હેલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જવાનું છે. આગળ જવામાં આપણે હવે ચર્ચા કરવી છે કોષ રસ કંકાલ. આપણે ઘણી બધી અંગિકાઓ જોઈ, બરોબર? અલગ અલગ કણાભ સૂત્ર, હરિત કણ, ગોલ્ગી કાય, રિબોઝોમ, લાઇસોઝોમ એક્સેટ્રા એક્સેટ્રા ઘણું બધું જોયું. તો હવે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા છે કોષ રસ કંકાલ. તો આ કોષ રસ કંકાલમાં કોનો સમાવેશ થાય? તો કે સાહેબ કંકાલ એટલે શું? તો કે તમારા શરીરનું જે કંકાલ છે એમાં શું આવે? તો કે સાહેબ હાડકા આવે, બરોબર છે? એ હાડકા તમારા શરીરનું માળખું સાચવે છે, તમને હલનચલન બધી મદદરૂપ થાય છે. હું આ જે હાથ પગ લાવું છું બધું થઈ શકે છે કંકાલ દ્વારા. તો ઇન શોર્ટ આપણે પણ કહીએ કે કોષમાં કંકાલનું કાર્ય શું છે? તો કે કોષનો આકાર જાળવે અને એને યાંત્રિક મજબૂતાઈ આપે છે, બરોબર છે? હવે આ કોષરસ કંકાલમાં કોનો સમાવેશ થાય? તો પહેલું કે એની માટે મજબૂત વસ્તુ જોઈએ. તો આ જે કોષરસ કંકાલ છે એમાં સૂક્ષ્મ તંતુઓ, કોષરસ તંતુઓ જેને કહી શકાય, સૂક્ષ્મ નલિકાઓ, આ બધી નલિકાઓ અને તંતુઓ છે જે પ્રોટીનના બનેલા હોય, જે આખા જ કોષરસમાં ફેલાયેલા હોય, જે કોષનો આકાર જાળવે છે અને કોષને મજબૂતાઈ આપે છે, બરોબર છે? તો આ છે કોષરસ કંકાલ, જેમાં સૂક્ષ્મ તંતુઓ, નલિકાઓ, આવી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આપણે એક સ્ટેપ આગળ જવું છે અને એ બહુ મહત્વની વસ્તુ એ છે કશા અને પક્ષમો. હવે કશા અને પક્ષમો એ દરેક કોષમાં હોવા જરૂરી નથી, બરોબર છે? પહેલા યાદ કરાવી દઉં તમને કે કશા છે, બરોબર, એ એક હોય, બે હોય કે ઘણી બધી હોય. પક્ષમો છે એ હંમેશા ઘણા બધા હોય, બરોબર? એ ન્યુમેરસ ઘણા બધા સંખ્યામાં હાજર હોય, બરોબર છે? હવે કશા છે એ મોટી હોય કોષમાં અને પક્ષમો છે એ નાના નાના હોય. એટલે કોષમાંથી નીકળતા બહિરુદ ભેદ કે પ્રવર્ધ સ્વરૂપે આ કશા અને પક્ષમો ગોઠવાયેલા હોય છે, બરોબર? હવે કશા મેં તમને કીધું એમ, કશા કે પક્ષમો એ કોષમાંથી નીકળતો બહિરુદ ભેદ છે, તો એ કોષ રસીય હોવાનો પહેલું. તો એનું કાર્ય શું છે સર? તો કે એનું કાર્ય સૌથી મહત્વનું એ છે કે એ કશા અને પક્ષમો છે એ હલનચલન કરે છે. કોષને જો કોઈ પ્રવાહિત માધ્યમમાં હોય તો એને હલનચલન કરવામાં, પ્રચલન કરવામાં કશા મદદરૂપ થાય છે. પક્ષમો છે એ એની આજુબાજુ રહેલા દ્રવ્યોનું વહન કરવામાં મદદરૂપ થાય છે, બરોબર? બહુ સરળ ઉદાહરણ આપું તો તમારા શ્વાસનળીમાં, જનવાહિનીઓમાં, એમાં આ પક્ષમો આવેલા હોય છે જે અંદરના દ્રવ્યો અથવા તો જન્યુઓ હોય એને હલનચલન કરવામાં મદદરૂપ થાય છે, એને ધક્કો મારે છે. તો આવી રીતે કશા અને પક્ષમો ખૂબ ઉપયોગી છે. તો સાહેબ એની રચના કેવી રીતે છે? કઈ રીતે તમે એની રચના જુઓ છો? તો તમે જ્યારે એને જુઓ તો મેં હમણાં જ કીધું કે કોષમાંથી નીકળતું છે એટલે એ કોષ રસીય હોવાનું. તો સર કોષ રસીય છે, બરોબર છે, સમજાઈ ગયું. પણ આજે કોષ રસ સાથે બીજું શું છે એમાંથી? તો દાખલા તરીકે આ કોઈ કોષ છે, બરોબર? તો આ કોષમાંથી કોઈ કશા નીકળે છે તો એની ફરતે કોષ રસ હોવાનો, કારણ કે કોષ રસ એના તલસ્થ કાય કહેવાય કે જ્યાંથી આ ઉત્પન્ન થાય છે. જે આપણે બેક્ટેરિયા કોષમાં પણ કીધું હતું કે તલસ્થ કાય, તલકાય અથવા તલસ્થ કાય કહેવાય. તો કોષ રસીય હશે, બરોબર છે, પણ એની સાથે પક્ષમો પણ આવી બધા નીકળતા હોય છે. એની સાથે આ જે આખી રચના છે એમાં પ્રોટીનના તંતુ આવેલા હશે, બરોબર છે? તંતુ આવેલા હોય. હવે આ તંતુ એટલે તમે આવી રીતે આડછેદ લ્યો કશાનો આડછેદ લ્યો તો તમને રાઉન્ડ શેપ દેખાય, આવી રીતે રાઉન્ડ, બરોબર? આ રાઉન્ડની અંદર તમે ધ્યાનપૂર્વક જુઓ તેમાં કંઈક તમને આવી રીતના દેખાય કે એના સેન્ટરની અંદર કેન્દ્રસ્થ ભાગે આવા બે પ્રોટીનના લાંબા તંતુ હોય જેને અક્ષ તંતુ કહેવાય. શું કહેવાય? અક્ષ તંતુ. અક્ષ એટલે મધ્ય, એટલે મુખ્ય ભાગ, સેન્ટ્રલ, એને અક્ષ કહેવાય, લાંબો સેન્ટ્રલ પાર્ટ, મધ્ય અક્ષ અથવા તો મધ્યસ્થ અક્ષ એટલે લાંબો ભાગ, બરોબર છે? હવે આ મધ્ય અક્ષની ફરતે બબ્બે જોડમાં તંતુઓ આવેલા હોય એવા નવ હોય. જોજો 1 2 3 4 5 6 7 8 ને 9 આવી રીતે 9 તંતુઓ બબ્બેની જોડમાં ગોઠવાયેલા હોય.
વચ્ચે એક જોડ સેન્ટરમાં બે તંતુઓ અને ફરતા 9 તંતુઓ. હવે આ 9 તંતુઓ છે એ આવી રીતે એકબીજા સાથે આંતર તંતુથી જોડાયેલા હોય છે. 9 આવી રીતે ખ્યાલ આવે છે. હવે અને આ 9 તંતુઓ જે ડબલ જોડમાં જે 9 તંતુઓ છે એ પાછા કેન્દ્રસ્થ ભાગે ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા કેન્દ્રમાં જોડાયેલા હોય છે આવી રીતે. એટલે એક ચક્કર આખું ચક્ર બનાવે છે. ઓલું ગાડાનું પૈડું કઈ રીતનું હોય કે મધ્યધરી સાથે અથવા મધ્ય જે અક્ષતંતુ છે એની સાથે ફરતું જોડાયેલું હોય ને વચ્ચે ઓલા સાયકલમાં જેમ આરા હોય એવી રીતે વચ્ચે આરા હોય એવી રીતે તંતુઓ છે. તો આવી રીતે આખો પ્રોટીનનો લાંબો તંતુ છે ને એની ફરતે કોષરસ છે. એટલે કોષરસીય તો આ કશાને પક્ષમાં છે જ, પણ સાથે સાથે એની અંદર પ્રોટીનના તંતુઓ પણ આવેલા છે. હવે આ પ્રોટીનના આ પ્રકારની જે ગોઠવણી છે એ ગોઠવણીને કહેવાય 9+2 અરેન્જમેન્ટ. કેવું? 9+2 અરેન્જમેન્ટ કે એમાં 9 તંતુઓ આવી રીતે ગોઠવાયેલા છે બબ્બેની જોડમાં ફરતા અને કેન્દ્રમાં 2 તંતુઓ જોડાયેલા તમને જોવા મળશે. ઓકે, તો આવી જે ગોઠવણી છે ને 9+2 કહેવાય. સેમ ગોઠવણી કશામાં અને સેમ ગોઠવણી પક્ષમોમાં જોવા મળે છે. બરોબર? તો કશા અને પક્ષમોની ગોઠવણી ખ્યાલ આવી ગઈ. એની વચ્ચેના આંતર તંતુઓ બરોબર જે પરિઘવર્તી તંતુઓ છે બબ્બેની જોડમાં છે અને એવા 9 છે અને કેન્દ્રમાં અક્ષતંતુ છે જે પણ જોડમાં આવેલો છે. બરોબર? તો પ્રોટીનનો ભાગ છે, વહનમાં મદદરૂપ છે, હલનચલનમાં કોષના મદદરૂપ છે, પ્રચલનમાં મદદ કરે છે. તો આ કશા અને પક્ષમો છે આ બહુવચન છે એનું સિંગલ થાય પક્ષમ એક હોય તો, જે કોષમાં ઘણા બધા નાના હોય. બરોબર? આ બેક્ટેરિયા કોષ જેવો મેં દોર્યો છે પણ પ્રાણી કોષમાં કે વનસ્પતિ કોષમાં પણ આવું હોય છે. બરોબર છે? ક્લિયર? તો દર વખતે જરૂરી નથી કે કશા અને પક્ષમો એક જ કોષમાં હોય. કોઈ કોષમાં કશા હોય તો પક્ષમ ન હોય, કોઈ કોષમાં પક્ષમો હોય તો કશા ન હોય. એટલે એવું જરૂરી નથી કે બંને વસ્તુઓ એક જ કોષમાં એક સાથે હાજર હોય. બરોબર? એવું જરૂરી નથી હોતું. ક્લિયર છે? આ બેક્ટેરિયાનો કોષ નથી, એનામાં ફિમ્બ્રી હતી, પીલી હતી. આ કશા છે, સોરી પક્ષમ છે. પક્ષમો ઘણા બધા હોય, કશા 1 અથવા 2 અથવા 3 વધીને હોય. બરોબર છે? પણ પક્ષમો ઘણા બધા હોય છે. ઓકે, ક્લિયર? તો આ હતું પક્ષમો અને કશા. અને સૌથી પહેલા હતું કોષરસ કંકાલ કે જેમાં સૂક્ષ્મ તંતુઓ લખી દઉં કે જેમાં સૂક્ષ્મ તંતુઓ અને નલિકાઓનો સમાવેશ થાય. બરોબર છે? ક્લિયર? સમજાઈ ગયું બધાને? તો આ બાબતો મહત્વની છે. ઓકે, ડન. આગળની અંગિકા આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ તારા કેન્દ્ર છે જેની રચના પણ કંઈક આવી જ છે. શું છે? તારાકાય અને તારા કેન્દ્ર. હવે આ તારાકાય અને તારા કેન્દ્ર છે એ માત્ર પહેલા તો એ ચોખવટ કે એ માત્ર પ્રાણી કોષમાં જ છે. બરોબર? એ તમને વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. તારાકાય વનસ્પતિ કોષમાં ગેરહાજર છે. આગળ, હવે સર આ તારા કેન્દ્ર કે તારાકાય બે એક નહીં. સાંભળો, તારા કેન્દ્ર છે એવા 2 હોય એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય આવી રીતે. બરોબર? તો એ સંપૂર્ણ રચનાને તારાકાય કહેવાય. એટલે કે તારાકાયની અંદર 2 તારા કેન્દ્રોનો સમાવેશ થાય છે. સાંભળજો, ફરીવાર બોલું છું. તારાકાય સેન્ટ્રિયોલ એની અંદર 2 તારા કેન્દ્રનો સમાવેશ થાય છે. જેમાંની એક તારા કેન્દ્ર વિશે આપણે જોઈએ, એટલે 2 સરખું જ છે, પણ એની એકની રચના આપણે જોઈએ તો એ રચના તમને કશા જેવી લાગશે. કશા જેવી છે. બરોબર? કશા જ છે પણ એની જેવી થોડી. કેમ? તો કે કશા તમને જો યાદ હોય કે તમે જો તારા કેન્દ્રનું વચ્ચે સેક્શન લઈને જુઓ તો તમને આવો રાઉન્ડ શેપ દેખાય. એ રાઉન્ડ શેપમાં તમને યાદ હોય તો આપણે અક્ષ તંતુ હતું એમ અહીંયા એક કેન્દ્રની અંદર મધ્યસ્થ તંતુ છે, એટલે એને મધ્યસ્થ તંતુ કહીશું. મધ્યસ્થ તંતુ કે જે એકદમ સેન્ટરમાં છે. પછી તમને ખબર હોય તો કશામાં ફરતે 9 જોડવાળા બબ્બે તંતુઓ હતા. અહીંયા થોડું અલગ છે. અહીંયા
ત્રણ ત્રેખડ આવેલા છે, ત્રેખડ જેને કહેવાય, 3 હોય એટલે ત્રેખડ આપણી ગુજરાતી ભાષામાં, સાદી ગુજરાતી ભાષામાં. તો એવા 9 છે. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 અને 9. બરોબર. આવા કેટલા છે? 9 ત્રેખડ છે. સેમ ગાડાના પૈડા જેવી રચના છે. ગાડાના પૈડા જેવી ક્યારે થશે? કે જ્યારે આ 3 ત્રેખડ છે, સોરી 9 ત્રેખડ છે એ મધ્યસ્થ તંતુ સાથે જોડાયેલા હોય, જે કેન્દ્રસ્થ તંતુ બનાવતા હોય. આ બધા કેન્દ્રસ્થ તંતુઓ કહેવાય છે કેન્દ્રસ્થ તંતુ. કેન્દ્ર તંતુ, સોરી, કેન્દ્ર કરતા આપણે એને કહીશું ત્રિજ્યાવર્તી તંતુ. એને આપણે કહીશું ત્રિજ્યાવર્તી તંતુ. બરોબર. આ ત્રિજ્યાવર્તી તંતુ. અને આ 9 જે પાછા એ ઓલાની જેમ આંતર સેતુ અથવા આંતર તંતુઓ દ્વારા જોડાયેલા છે. બરોબર. તો આની રચના અગાઉ મેં કીધું એમ કશા જેવી જ છે. બરોબર. પણ તફાવત ક્યાં છે? ફરીવાર યાદ કરાવી દઉં. તફાવત અહીંયા છે કે અહીંયા જે કેન્દ્રસ્થ છે, કેન્દ્ર ભાગે તંતુ, મધ્યસ્થ તંતુ, એ કશામાં 2 હતો, અહીંયા 1 છે. ફરતે જે બબ્બે ના જોડવાળા 9 હતા એને બદલે હવે 3 એટલે ત્રેખડ છે એ 9 ત્રેખડ છે, 2 નથી, 9 ત્રેખડ છે. બરોબર. તો આવી રચના છે એક તારા કેન્દ્રની. એવું એને એક્ઝેક્ટ બીજું કાટખૂણે આવી રીતે 2 તારા કેન્દ્રો ગોઠવાય એટલે એ તારાકાયની રચના કરે છે. બરોબર. આ તારાકાય ફરીવાર કહું છું પ્રાણી કોષમાં જ છે, વનસ્પતિ કોષમાં નથી. હવે બીજું આનું મહત્વ શું છે? તો આ પ્રોટીનની બનેલી રચના છે. પ્રોટીનથી આખી નિર્માણ પામે છે, તંતુઓની રચના છે. હવે આનું સૌથી મહત્વનું કામ છે કોષ વિભાજન દરમિયાન. આનું સૌથી મુખ્ય અને મહત્વનું કામ છે કોષ વિભાજનમાં. કોષ છે એ વિભાજન પામી એક કોષમાંથી 2 નવા કોષોનું નિર્માણ કરે છે. બરોબર છે. એક કોષમાંથી 2 નવા કોષો બને છે. આ જે 2 નવા કોષો નિર્માણ પામે છે એ નિર્માણની આખી પ્રક્રિયાને કોષ વિભાજન કહેવાય. આ કોષ વિભાજનની ક્રિયામાં અલગ અલગ ઘણી બધી ઘટનાઓ બને છે. એમાં ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે. ત્રાક તંતુઓનું નિર્માણ. આ ત્રાક તંતુઓનું નિર્માણ એ તારાકાય કરે છે અથવા તારા કેન્દ્ર કરે છે. બરોબર. ત્રાક તંતુઓ છે એ રંગસૂત્રોને છૂટા પાડવાનું કામ કરે છે. એ બધું આપણે આની પછીના ચેપ્ટરમાં એટલે કે 10મા ચેપ્ટરમાં જોઈશું, પણ બહુ વિગતે નથી જોતા. પણ અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખીએ કે તારા કેન્દ્ર છે બહુ મહત્વનું કાર્ય કરે છે કોષ વિભાજનમાં, અને એ શેનું નિર્માણ કરે છે? ત્રાક તંતુઓનું. બરોબર છે. એટલે આ તમારી માહિતી માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે, યાદ રાખજો. તો આ છે તારા કેન્દ્ર અથવા તારાકાય, જે માત્ર પ્રાણી કોષમાં છે, વનસ્પતિ કોષમાં નથી. તો આની રચના ખ્યાલ આવી ગઈ. ત્રેખડવાળી 9 રચનાઓ પ્લસ વચ્ચે એક મધ્યસ્થ તંતુ, બધા જ ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા કેન્દ્ર સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે પાર્શ્વીય રીતે અથવા તો આંતર તંતુ દ્વારા જોડાયેલા છે. ક્લિયર? ઓકે. આ હતું તારાકાય. બરોબર છે. બાય.